નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, શું એક તૂટેલો પગ અને ખાલી ખિસ્સું આખી દુનિયાને બદલી શકે છે? જ્યારે નસીબ પીઠ ફેરવી લે, પોતાના જ પડછાયા સાથ છોડી દે અને કાળઝાળ ગરીબી વહાલી દીકરીના મોઢાનો કોળિયો પણ છીનવી લે, ત્યારે માણસ પાસે બે જ રસ્તા બચે છે। કાં તો પરિસ્થિતિ સામે ઘૂંટણ ટેકવી દેવા, અથવા તો એ જ પરિસ્થિતિની છાતી પર પગ મૂકીને ઇતિહાસ રચી દેવો। આ એક એવા યુવાનની દાસ્તાન છે જેના સપનાઓ પર દુનિયા હસતી હતી, જેને પ્રેમમાં દગો મળ્યો, જેની ડિગ્રી છીનવાઈ ગઈ અને જેણે પેટની આગ બુઝાવવા માટે પીઠ પર 50 કિલોની સિમેન્ટની ગુણીઓ ઉઠાવી। લોહી થીજવી દે એવી ઠંડી અને ધોધમાર વરસાદમાં એક તૂટેલી છત નીચે ભૂખી દીકરીની સીસો સાંભળીને જે બાપની આંખોમાંથી આંસુ નહીં પરંતુ સફળતાની આગ વરસી હતી, કિસ્મત હાથની રેખાઓમાં નહીં પરંતુ કપાળના પરસેવામાં હોય છે। ભૂતકાળના અપમાનને હથિયાર બનાવીને એક સામાન્ય મજૂરથી લઈને શહેરના સૌથી મોટા બિઝનેસ આઇકોન બનવા સુધીની કબીર અને એની વાલસોઈ દીકરી માહીની આ સફર તમારા રૂવાડા ઊભા કરી દેશે। તો મિત્રો, ચાલો જાણીએ, જ્યારે દુનિયા કહેતી હતી કે આ લંગડો શું ઇમારત બનાવશે, ત્યારે કબીરે કેવી રીતે ઊભું કર્યું પોતાનું અબજો રૂપિયાનું સામ્રાજ્ય। એક એવી કહાની જે તમને રડાવશે પણ ખરી અને હારી ગયેલી જિંદગીમાં જીતવાનો નવો જુસ્સો પણ ભરી દેશે। મિત્રો, આ કહાની કબીરની છે, જેની ઉંમર માત્ર 23 વર્ષ હતા, પરંતુ આંખોમાં એવા સપના હતા કે જાણે આખું આકાશ પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લેશે। કબીર એક સાધારણ મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતો હતો। એના પિતા સરકારી કચેરીમાં ક્લાર્ક હતા અને મા ઘર સંભાળનારી ગૃહિણી હતી। કબીરે પોતાની મહેનતથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી અને વડોદરાની એક પ્રતિષ્ઠિત કંપનીમાં એને નોકરી મળી ગઈ હતી। એ ખૂબ ખુશ હતો। એને એવું લાગતું હતું કે હવે એ પોતાના મા બાપને એ બધા જ સુખ આપી શકશે જેના માટે એમણે આખી જિંદગી સંઘર્ષ કર્યો હતો। ઓફિસનું વાતાવરણ નવું હતું, લોકો નવા હતા અને જવાબદારીઓ પણ નવી હતી। એ જ ઓફિસમાં મીરા નામની છોકરી કામ કરતી હતી। મીરાનું નામ જેટલું પવિત્ર હતું એટલો જ એનો સ્વભાવ પણ સારો હતો। એની સાદગીએ પહેલી જ નજરમાં કબીરનું દિલ જીતી લીધું હતું। મીરા ખૂબ સમજદાર અને સદ્ગુણી છોકરી હતી। લંચના સમયે બંને સાથે મળતા। પહેલા કામની વાતો થતી, ત્યારબાદ મિત્રતા અને ધીમે ધીમે એ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ। બંનેના વિચાર મળતા હતા, સપનાઓ મળતા હતા, પરંતુ એક વાત નહોતી મળતી, એ હતો બંનેનો પરિવાર। કબીર એક સામાન્ય પરિવારનો છોકરો હતો, જ્યારે મીરાના પિતા શહેરના ખૂબ મોટા વેપારી હતા। એમના ઘરમાં પૈસા અને રૂતબાનો દબદબો હતો। જ્યારે મીરાએ ઘરે કબીર વિશે વાત કરી, ત્યારે તો ઘરમાં તોફાન આવી ગયું। એના પિતાએ સ્પષ્ટ કહી દીધું કે આ સંબંધ ક્યારેય શક્ય ન બને। એમણે કબીરની આર્થિક સ્થિતિની મજાક ઉડાવી હતી। બીજી બાજુ કબીરના ઘરમાં પણ ડર હતો। એમને એવું લાગતું હતું કે અમીર ઘરની દીકરી એમના સાદા ઘરમાં કેવી રીતે સમાઈ શકશે। બંને તરફથી વિરોધ હતો, પરંતુ યુવાનીનો જોશ અને પ્રેમનો નશો એવો હોય છે કે દુનિયાની બધી જ દિવાલો નાની લાગવા લાગે છે। એક રાત્રે ભાવનાઓના વેગમાં આવીને બંનેએ એક ખૂબ મોટો નિર્ણય લીધો અને બંનેએ ભાગીને લગ્ન કરી લીધા। એમને એવું લાગ્યું કે એકવાર અમારા લગ્ન થઈ જશે ત્યારબાદ બધું જ ઠીક થઈ જશે, પરંતુ એવું બિલકુલ ન થયું। મીરાના પિતાએ એને પોતાની મિલકતમાંથી બહાર કરી દીધી અને કબીરના પરિવારે પણ એના માટે પોતાના ઘરના દરવાજા બંધ કરી દીધા।
હવે બંને દુનિયામાં એકલા હતા. જે શહેર ગઈકાલ સુધી પોતાનું લાગતું હતું, આજે અજાણ્યું બની ગયું હતું. મીરાના પિતાએ પોતાના પ્રભાવથી કબીરની નોકરી પણ છીનવી લીધી હતી. ખિસ્સામાં થોડા ઘણા પૈસા અને એકબીજાનો હાથ પકડીને બંને રાજકોટ જવા માટે નીકળી પડ્યા. ત્યારે ન કોઈ ઓળખાણ હતી કે ન કોઈ સહારો હતો. શરૂઆતના દિવસો ખૂબ કઠિન હતા. શહેરની બહારના વિસ્તારમાં એમણે એક નાનો એવો રૂમ ભાડે લીધો, જેમાં વરસાદમાં છતમાંથી પાણી ટપકતું અને દિવાલોમાં ભેજ હતો. પરંતુ કબીરને વિશ્વાસ હતો અને એ મીરાને એવું કહેતો કે મીરા, તું જોજે, એક દિવસ આપણે આપણો મહેલ બનાવશું. આ તો થોડા દિવસનો સંઘર્ષ છે. મીરા પણ સ્મિત કરતી, પરંતુ હવે એ સ્મિતમાં પહેલા જેવી ચમક નહોતી. હવે કબીરે નોકરી શોધવા માટે ખૂબ દોડધામ કરી, પરંતુ ક્યાંય પણ નોકરી ન મળી. અંતમાં પેટની આગ બુઝાવવા માટે એમણે પોતાની ડિગ્રી બાજુમાં મૂકી અને મજૂરી કરવાનું શરૂ કરી દીધું. એ રોજ સવારે લેબર ચોક પર જતો અને કામ શોધતો. ક્યારેક બાંધકામ સાઇટ પર ઈંટો ઉઠાવતો તો ક્યારેક સિમેન્ટ મિક્સ કરતો. જે માણસે ક્યારેય પેન સિવાય કશું જ ઉપાડ્યું નહોતું, એ હવે 50 કિલોની બોરી પોતાની પીઠ પર ઉઠાવવા લાગ્યો હતો. એના ખભા છોલાઈ ગયા હતા, હાથ સખત થઈ ગયા હતા. પરંતુ સાંજે જ્યારે એ રૂમે પાછો આવતો અને મીરા માટે ફૂલનો ગજરો અથવા તો ફળ લાવતો, ત્યારે એને થોડી સંતુષ્ટિ મળતી. મીરાએ પણ ઘર ચલાવવા માટે એક બ્યુટીકમાં સહાયકનું કામ કરવાનું શરૂ કરી દીધું હતું. સવારથી સાંજ સુધી કપડાં બતાવવાનું, કપડાં સંકેલવાના અને ગ્રાહકોની વાતો સાંભળવાની. આ જીવન એ સપનાઓથી ખૂબ અલગ હતું જે એમણે જોયું હતું. છતાં પણ પ્રેમ એમને જોડીને રાખતો હતો. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને 2 વર્ષ પછી એમના જીવનમાં એક નાની એવી પરી આવી. એ પરીનું નામ માહી રાખ્યું. માહીના આવવાથી જાણે એમના સુમસામ આંગણામાં ફરીથી ફૂલ ખીલવા લાગ્યા. હવે કબીર પોતાનો બધો જ થાક ભૂલી જતો જ્યારે દીકરીને પોતાની ગોદમાં લેતો. પરંતુ માહીના આવવાથી જવાબદારીઓ પણ વધી ગઈ હતી, ખર્ચા પણ વધી ગયા હતા અને આવક એ જ રહી હતી. ઘરમાં તણાવ રહેવા લાગ્યો. મીરા જે પેલા બધું જ સહન કરતી હતી, એ હવે પ્રશ્ન કરવા લાગી હતી. એને પોતાની જૂની આરામદાયક જિંદગી યાદ આવવા લાગી હતી. એ કબીરને મેણા મારવા લાગી હતી કે એણે એના પર વિશ્વાસ કરીને ખૂબ મોટી ભૂલ કરી છે. કબીર પણ ચૂપચાપ બધું સાંભળી લેતો. એ રાતભર ઓવરટાઈમ કરીને પોતાના પરિવારને ખુશ રાખવાની કોશિશ કરતો. એની એક જ ધૂન હતી કે માહીને આ ગરીબી ન જોવી પડે. એ જ સમયે મીરાની ઓફિસમાં એક નવો મેનેજર આવ્યો. એનું નામ શૌર્ય હતું. શૌર્ય ખૂબ અમીર, આકર્ષક અને મીઠી બોલી ધરાવતો વ્યક્તિ હતો. હવે શૌર્ય મીરાની તકલીફો સાંભળતો અને મીરા પ્રત્યે સહાનુભૂતિ બતાવતો. કારમાં ઘરે છોડવા આવતો અને મોંઘી ભેટો આપતો. શરૂઆતમાં મીરા થોડી અચકાતી હતી, પરંતુ ધીમે ધીમે એને શૌર્યનો સાથ ગમવા લાગ્યો. શૌર્ય એને એ દુનિયા બતાવી રહ્યો હતો જે એણે કબીર માટે છોડી હતી. કબીર પણ આ બદલાવ જોઈ રહ્યો હતો. મીરા હવે ઘરે આવીને પણ ખુશ રહેતી નહોતી. એ ફોનમાં વ્યસ્ત રહેતી. મીરાનું આવું વર્તન જોઈને કબીર અંદરથી તૂટી રહ્યો હતો, પરંતુ માહીનું મુખ જોઈને બધું જ સહન કરતો હતો. એક સાંજે કબીર કામથી ઘરે આવ્યો ત્યારે ઘરમાં અજીબ શાંતિ હતી. માહી ખૂણામાં બેસીને રડી રહી હતી. કબીરે ગભરાઈને પૂછ્યું કે બેટા, તને શું થયું? તારી મમ્મી ક્યાં છે? ત્યારે માહીએ એક ચિઠ્ઠી કબીરના હાથમાં આપી અને કબીર ધ્રુજતા હાથે આ ચિઠ્ઠી વાંચવા લાગ્યો. એમાં એવું લખ્યું હતું કે કબીર, તમારી મીરા હવે આ જીવન સહન નથી કરી શકતી. એને એ જીવન જોઈએ છે જેની એ હકદાર છે અને એ શૌર્ય સાથે જઈ રહી છે.
માહીને કબીર સંભાળે અને એને શોધવાનો પ્રયાસ ન કરે. કબીરના પગ નીચેથી જમીન સરકી ગઈ. મીરા જોઈ ચૂકી હતી એ માણસ સાથે જે એને અમીર બનાવી શકે. કબીર રૂમમાં પાછો આવ્યો અને પોતાની દીકરીને છાતીએ લગાવીને રડવા લાગ્યો, પરંતુ અવાજ કર્યા વગર રડી રહ્યો હતો. આખી રાત એ જાગતો રહ્યો, છત સામે જોતો રહ્યો અને ગુસ્સો, અપમાન અને દુઃખ બધું જ અંદર ભેગું થતું ગયું. સવાર આવી અને કબીર પહેલાનો કબીર નહોતો રહ્યો. એની આંખોમાં હવે સપના નહોતા, પરંતુ આગ હતી. એણે અરીસામાં ખુદને જોયો અને કસમ ખાધી કે મીરા, તું મને નબળો સમજીને ગઈ છે. હવે હું તને અને આ દુનિયાને બતાવી દઈશ કે કબીર જ્યારે ફરી ઉગે છે ત્યારે એની રોશની ખૂબ તેજ હોય છે. એણે માહીને ચુંબન કર્યું અને કહ્યું કે બેટા, આજથી હું તારો પિતા પણ છું અને તારી મા પણ છું. આપણે રડશું નહીં, પરંતુ આપણે લડી લઈશું. આ અંત નહોતો, આ તો એક નવી અને કઠિન મુસાફરીની શરૂઆત હતી. મીરાના ગયા પછી કબીરની દુનિયા સંપૂર્ણ રીતે ઉજ્જડ થઈ ગઈ હતી, પરંતુ એ ઉજાસ વિનાની દુનિયામાં પણ એક દીવો બળી રહ્યો હતો, અને એ દીવો એની દીકરી માહી હતી. કબીરે પોતાના આંસુ લૂછી નાખ્યા. હવે એની પાસે રડવાનો સમય નહોતો. એના ખભા પર એક નાનકડી જિંદગીની જવાબદારી હતી. હવે એણે મનમાં પાકો નિર્ણય કરી લીધો હતો કે એ માહીને ક્યારેય પોતાની માની અથવા તો પોતાની કમી મહેસૂસ નહીં થવા દે. કબીરની દિનચર્યા હવે મશીન જેવી બની ગઈ હતી. એ રોજ સવારે 4 વાગે ઉઠતો, ઘરના બધા જ કામ પોતે કરતો, કપડાં ધોતો, ખાવાનું બનાવતો અને પછી માહીને નવડાવી ધોવડાવીને તૈયાર કરતો. જ્યારે એ પોતાની નાની દીકરીના વાળમાં તેલ લગાવતો અથવા એને પોતાના હાથથી ખવડાવતો, ત્યારે એની આંખોમાં એક અજાણ્યું સુકૂન ઝળહળી ઉઠતું. પછી એ માહીને પાડોશમાં રહેતી એક વૃદ્ધ મહિલાના ઘરે મૂકીને કામ પર જવા નીકળી જતો. એ મહિલાને પોતાની કમાણીમાંથી થોડા રૂપિયા વાપરવા આપતો, જેથી કરીને એ એની દીકરીનું ધ્યાન રાખે. કન્સ્ટ્રક્શન સાઇટ પર કબીર હવે ફક્ત એક મજૂર નહોતો, પરંતુ એ ત્યાંનો સૌથી મહેનતી માણસ બની ગયો હતો. જ્યાં બીજા મજૂરો બપોરે બીડી પીતા અથવા તો આરામ કરતા, ત્યાં કબીર ત્યારે પણ કામમાં લાગેલો રહેતો. એ ભારે ખમ ઈંટો પોતાની પીઠ પર ઉઠાવતો અને સીડીઓ ચડતો. પરસેવો એની આંખોમાં વહી જતો. શરીર દુખાવાથી તૂટી જતું, પરંતુ એ ક્યારેય અટક્યો નહીં. એના મગજમાં ફક્ત એક જ વિચાર ચાલતો હતો કે આજે જો 10 ઈંટ વધારે ઉઠાવીશ તો માહી માટે એક સારું રમકડું લઈ શકીશ. સમયનું ચક્ર ફરતું રહ્યું. દિવસ અઠવાડિયામાં બદલાઈ ગયા અને અઠવાડિયા મહિનાઓમાં. હવે 5 વર્ષ વીતી ગયા હતા. કબીરનું સપનું હતું કે એની દીકરી એક સારી સ્કૂલમાં ભણવા જાય. જે દિવસે એમણે માહીનો દાખલો એક ખાનગી સ્કૂલમાં કરાવ્યો, એ દિવસે એને એવું લાગ્યું કે એણે આખી દુનિયા જીતી લીધી. ફી ભરવા માટે એણે પોતાની રાહતોની ઊંઘ પણ વેચી નાખી હતી. એ દિવસમાં સાઇટ પર કામ કરતો અને રાત્રે રેલવે સ્ટેશન પર માલ ઉતારવાનું કામ કરવા લાગ્યો. કબીરની શારીરિક હાલત હવે ખૂબ જ નબળી થઈ ગઈ હતી. આંખોની નીચે કાળા કુંડાળા થઈ ગયા હતા, ગાલ અંદર ઘસી ગયા હતા અને હાથ એટલા બધા સખત થઈ ગયા હતા કે પથ્થર પણ શરમાઈ જાય. પરંતુ સાંજે જ્યારે માહી સ્કૂલથી આવીને પોતાની અંગ્રેજીની પુસ્તક વાંચીને સંભળાવતી હતી, ત્યારે કબીરનો બધો જ થાક ઉતરી જતો. હવે એ પોતાની તૂટેલી ચપ્પલ તરફ જોતો અને ત્યારબાદ પોતાની દીકરીના નવા જૂતા તરફ જોઈને મનમાં જ હસી લેતો. મારી દીકરી રાણી બનશે, એ ઘણી વાર ખુદને એવું કહેતો. પરંતુ કહેવાય છે ને કે સમય પણ પરીક્ષા લે છે. એક દિવસ સાઇટ પર કામ કરતી વખતે એક ભયંકર અકસ્માત થયો. વરસાદની મોસમ હતી. લાકડાનું ચોકઠું ભીનું હતું. કબીરનો પગ લપસી ગયો અને એ બીજા માળેથી નીચે પડી ગયો.
એના જમણા પગનું હાડકું ખૂબ ભયંકર રીતે તૂટી ગયું. સાથે કામ કરી રહેલા લોકોએ એને તરત જ સરકારી હોસ્પિટલમાં પહોંચાડી દીધો અને ડોક્ટરે સ્પષ્ટ કહી દીધું કે પગની હાલત ખૂબ ખરાબ છે. ઓછામાં ઓછા 3 મહિના સુધી બેડ પરથી ઉઠવું નહીં. જો પગ પર જોર આપશો તો જીવનભર માટે અપંગ થઈ શકો છો. ડોક્ટરની આવી વાત સાંભળીને કબીર હેરાન રહી ગયો અને વિચારવા લાગ્યો કે 3 મહિના કામ નહીં કરું એટલે કે 3 મહિના કમાણી નહીં થાય અને ઘરનું ભાડું, માહીની સ્કૂલની ફી, દવાઓનો ખર્ચો અને 2 સમયનો રોટલો આ બધું કેવી રીતે થશે? કબીરને એના નાના રૂમમાં લાવીને સુવડાવી દેવામાં આવ્યો. બહાર ભારે વરસાદ વરસી રહ્યો હતો. છતમાંથી પાણી ટપકતું હતું અને વાસણમાં ભેગું થઈ રહ્યું હતું. આ અવાજ કબીરના દિલ પર વથોડાની જેમ વાગતો હતો. ઘરમાં ખાવાનું કંઈ નહોતું. માહી એની બાજુમાં બેઠી હતી. થોડી વાર બાદ માહીએ ડરેલા અને ધીમા અવાજે એવું કહ્યું કે પપ્પા, મને ખૂબ જ ભૂખ લાગી છે. આવું સાંભળીને કબીરનું કલેજું ફાટી ગયું. જે દીકરી માટે એ રાત દિવસ મરતો રહ્યો હતો, આજે એને એક સમયનું ખાવાનું પણ આપી નહોતો શકતો. એ રાત્રે કબીર પોતાની લાચારી પર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. એને એવું લાગ્યું કે કદાચ હવે હાર માનવાનો સમય આવી ગયો છે. એટલામાં એની નજર રૂમના ખૂણામાં પડેલી કેટલીક જૂની પુસ્તકો પર પડી, જે તે સાઇટ પરથી પસ્તીમાંથી લાવ્યો હતો. એમાંથી એક પુસ્તકમાં લખેલું હતું કે જો તમે બીજાઓ માટે મહેલ બનાવી શકો છો તો પોતાના માટે ઝૂંપડી કેમ નથી ઊભી કરી શકતા? આ એક જ વાક્ય કબીરના મગજમાં વીજળીની જેમ ચમકી ગયું અને એ વિચારવા લાગ્યો કે હું વર્ષોથી કોન્ટ્રાક્ટરો માટે કામ કરું છું. મને ખબર છે કે પાયો કેવી રીતે ભરાય, દિવાલ કેવી રીતે ઊભી થાય અને છત કેવી રીતે ઢાળવી જોઈએ. તો હું ફક્ત મજૂર બનીને જ કેમ રહું? હું પોતે કામ કેમ ન લઈ શકું? આ વિચાર પાગલપન જેવો લાગતો હતો. જે માણસ પાસે ખાવાના પૈસા નથી એ કોન્ટ્રાક્ટર કેવી રીતે બનશે? પરંતુ કબીર પાસે ગુમાવવા માટે હવે કંઈ નહોતું. જેવો એનો પગ થોડો સાજો થયો, એ લાકડીના સહારે બહાર નીકળ્યો. એણે સાથે કામ કરી રહેલા કેટલાક વિશ્વાસપાત્ર મજૂરો સાથે વાત કરી. એણે એમને એવું કહ્યું કે અત્યારે મારી પાસે તમને આપવા માટે પૈસા નથી, પરંતુ હું તમને વચન આપું છું કે કામ પૂરું થતાં જ તમારી પાઈ ચૂકવી દઈશ. શું તમે મારો સાથ આપશો? ત્યારે કબીરની ઈમાનદારી અને મહેનતને બધા જ મજૂરો ઓળખતા હતા, એટલે 4 મજૂરો એની સાથે ઊભા રહ્યા. કબીરે સૌ પ્રથમ એક નાના ઘરનું રિપેરિંગનું કામ પકડી લીધું. એ પોતે ઊભા રહીને કામ કરાવતો. ક્વોલિટી સાથે એણે ક્યારેય સમાધાન નહોતું કર્યું. જ્યાં બીજા કોન્ટ્રાક્ટરો સિમેન્ટમાં ખૂબ રેતી ભેળવતા, કબીરે ઈમાનદારીથી કામ કર્યું. ગ્રાહક એનું કામ જોઈને દંગ રહી ગયો. એણે કબીરને ઇનામ આપ્યું અને પોતાના 2 સગાને પણ કબીરનું નામ સૂચવ્યું. ધીરે ધીરે કામ વધતું ગયું. ત્યારબાદ કબીરે પોતાની ટીમનું નામ માહી કન્સ્ટ્રક્શન રાખ્યું. આ નામ એની દીકરીના નામ પર હતું, જે એની સાચી શક્તિ હતી. શહેરના ખૂબ મોટા કોન્ટ્રાક્ટરો એનો મજાક ઉડાવવા લાગ્યા અને એવું કહેવા લાગ્યા કે અરે, આ લંગડો શું ઇમારત બનાવશે? કાલ સુધી તો મજૂર હતો. કબીર ક્યારેય જવાબ નહોતો આપતો, માત્ર હસતો અને પોતાના કામમાં લાગેલો રહેતો. કિસ્મત હંમેશા હિંમતવાન લોકોનો જ સાથ આપે છે. એક દિવસ શહેરના એક મોટા સરકારી અધિકારીએ પોતાનું ખાનગી ફાર્મ હાઉસ બનાવવા માટેનું ટેન્ડર બહાર પાડ્યું. મોટા મોટા કોન્ટ્રાક્ટરોએ પોતાની બોલી ભરી. કબીરે પણ હિંમત કરીને પોતાની ફાઇલ મૂકી. જ્યારે અધિકારીએ કબીરને પૂછ્યું કે તમે આ કામ કેવી રીતે કરશો, ત્યારે કબીરે શાંતિથી જવાબ આપ્યો કે સર, બાકીના લોકો નફા માટે ઘર બનાવે છે, પરંતુ હું વિશ્વાસ માટે બનાવું છું. હું દરેક ઈંટ એમ મૂકીશ જેમ મારા પોતાના ઘરમાં મૂકી હોય. એની સાદગી અને આત્મવિશ્વાસે અધિકારીનું દિલ જીતી લીધું.
અને એ પ્રોજેક્ટ કબીરને મળ્યો. આ કબીરની જિંદગીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. એણે ફાર્મ હાઉસ બનાવવામાં પોતાની આખી જાન ઝોંકી દીધી. દિવસ રાત એક કરી દીધા. જ્યારે કામ પૂરું થયું ત્યારે એ ઇમારત આખા શહેરમાં ચર્ચાનો વિષય બની ગઈ. હવે કબીર પાસે કામની કોઈ કમી નહોતી. એ જ સમયગાળામાં એક બીજો ચમત્કાર પણ થઈ ગયો. જ્યારે કબીર મજૂરી કરતો હતો ત્યારે એના એક સાથીએ આગ્રહ કરીને એને એક નવી કંપનીના કેટલાક શેર ખરીદાવ્યા હતા. કબીરે થોડી બચત એમાં મૂકી હતી અને ત્યારબાદ એ ભૂલી ગયો હતો. એક દિવસ એને ખબર પડી કે એ કંપનીનું જોડાણ એક ખૂબ મોટી કંપની સાથે થયું છે અને એના એ થોડા હજાર રૂપિયા હવે લાખો રૂપિયામાં બદલાઈ ગયા છે. આ અચાનક આવેલા પૈસાએ કબીરને ઊંચી ઉડાન ભરવા માટે પાંખો આપી દીધી. એણે તરત જ શહેરના મધ્યમાં એક ઓફિસ શરૂ કરી, નવી મશીનો ખરીદી અને એન્જિનિયરોની ટીમ રાખી. જે કબીર ક્યારેક સાયકલ માટે તરસતો હતો, આજે પોતાની લક્ઝરી કારમાં સાઈડ પર જવા લાગ્યો હતો. પરંતુ એના સ્વભાવમાં રત્તીભર પણ ફેરફાર નહોતો થયો. આજે પણ એ પોતાના મજૂરો સાથે જમીન પર બેસીને જમતો હતો અને એવું કહેતો કે હું માલિક નથી, હું તમારો સાથી છું. માહી કન્સ્ટ્રક્શન હવે શહેરની જાણીતી કંપની બની ગઈ હતી. કબીરનું નામ અખબારોમાં આવવા લાગ્યું હતું. લોકો એની સફળતાનું ઉદાહરણ આપતા. માહી હવે 10 વર્ષની થઈ હતી. એ પોતાના પિતાને આટલા સફળ જોઈને ખૂબ ખુશ થઈ રહી હતી. પરંતુ એને ખબર હતી કે આ સફળતાની પાછળ કેટલી અંધારી રાતો અને કેટલા ભૂખ્યા દિવસો છુપાયેલા છે. એક સાંજે કબીર પોતાની આલીશાન ઓફિસમાં બેઠો હતો. બહાર શહેરની ઝગમગતી લાઇટો દેખાતી હતી. ત્યારે અચાનક એનો ફોન વાગ્યો. એ કોઈ અજાણ્યો નંબર હતો. કબીરે ફોન ઉપાડ્યો તો સામે બાજુ સન્નાટો હતો. ત્યારે કબીરે એવું કહ્યું કે હેલો. એટલામાં એક ઓળખીતો પણ ખૂબ જ નબળો અવાજ આવ્યો. આ અવાજ સાંભળતા જ કબીરના હાથમાંથી ફોન પડી ગયો. 10 વર્ષ પછી એ અવાજ સાંભળ્યો હતો અને એ અવાજ મીરાનો હતો. એ જ મીરા જેણે કબીર અને એની દીકરીને મરવા માટે છોડી દીધી હતી. કબીરનું દિલ જોરથી ધડકવા લાગ્યું, પરંતુ એ ધડકનમાં હવે પ્રેમ નહોતો, માત્ર એક અજાણ્યું દુઃખ હતું. ત્યારે સામેથી મીરા કહેવા લાગી કે કબીર, તમે સાંભળો છો? મીરાનો અવાજ ધ્રુજતો હતો. મને ખબર છે મેં ખૂબ મોટો ગુનો કર્યો છે, પરંતુ પ્લીઝ મારે એકવાર તમને મળવું છે. હું ખૂબ મોટી મુશ્કેલીમાં ફસાઈ ગઈ છું. કબીર થોડી ક્ષણ શાંત રહ્યો. એનો ભૂતકાળ એના દરવાજે આવીને ઊભો હતો. એક તરફ એ સ્ત્રી હતી જેણે એને તોડી નાખ્યો હતો અને બીજી બાજુ એની મહેનત હતી જેણે એને ફરીથી બેઠો કર્યો હતો. કબીરે એક ઊંડો શ્વાસ લીધો અને શાંત અવાજે એવું કહ્યું કે કાલે સવારે મારી ઓફિસે આવી જજો. ત્યારબાદ ફોન કપાઈ ગયો. કબીર ખુરશીમાં પાછળ ઢળી ગયો. એણે આંખો બંધ કરી લીધી. કાલનો દિવસ એની જિંદગીનો એક ખૂબ મોટો દિવસ બનવાનો હતો. શું મીરા ફરીથી કબીર અને માહીના જીવનમાં આવવાની હતી, અથવા તો કબીર એટલો મજબૂત બની ગયો હતો કે કોઈ પણ તોફાન એને હલાવી ન શકે? કબીર પોતાના આલીશાન કેબિનમાં બેઠો હતો. સામે કાચના દરવાજાની બહાર મીરા ઊભી હતી. 10 વર્ષનો સમય કંઈ ઓછો નહોતો. ત્યારબાદ કબીરે ઇન્ટરકોમનું બટન દબાવ્યું અને આસિસ્ટન્ટને કહ્યું કે એને અંદર મોકલી દો. દરવાજો ખુલ્યો અને મીરા અંદર આવી. કબીર એને જોઈને એક પળ માટે દંગ રહી ગયો. આ એ જ મીરા હતી જે ક્યારેક ફેશન અને ચમકદમકની ઓળખ હતી, પરંતુ આજે એકદમ સાદી અને થાકેલી હોય એવું લાગતું હતું. એનો ચહેરો કરચલીઓથી ભરાઈ ગયો હતો. આંખોની નીચે ઊંડા ખાડા પડી ગયા હતા. એની સાડી જૂની હતી અને એની ચાલમાંથી એ આત્મવિશ્વાસ ગાયબ થઈ ગયો હતો જે ક્યારેય એની ઓળખ હતો. કબીર પોતાની ખુરશી પરથી ઊભો ન થયો. એ બસ એને જોતો રહ્યો. મીરાએ નજર ઉઠાવી અને કબીરને જોયો.
સૂટ બૂટ પહેરીને બેસેલો કબીર આજે કોઈ રાજા કરતા ઓછો નહોતો લાગતો. કબીરે સામે રાખેલી ખુરશી તરફ ઈશારો કર્યો અને બેસવાનું કહ્યું. ત્યારે મીરા ધીમેથી ખુરશી પર બેસી ગઈ. થોડી ક્ષણો સુધી રૂમમાં સંપૂર્ણ સન્નાટો રહ્યો. માત્ર એસીનો હળવો અવાજ સંભળાતો હતો. ત્યારબાદ કબીર બોલ્યો કે કેમ છો મીરા? કબીરે શાંત અવાજમાં આવું પૂછ્યું. એના અવાજમાં ન તો કોઈ કડવાશ હતી કે ન તો કોઈ જૂનો પ્રેમ હતો, ફક્ત એક અજાણ્યું અંતર હતું. મીરાની આંખોમાંથી આંસુ નીકળી ગયા અને એણે ભરાયેલા ગળે એવું કહ્યું કે કબીર, હું બરબાદ થઈ ગઈ છું. શૌર્યએ મને દગો આપ્યો. એનો બિઝનેસ જુગાર અને સટ્ટાબાજીમાં ડૂબી ગયો છે. જ્યારે પૈસા ખતમ થઈ ગયા ત્યારે એણે મને ઘરની બહાર કાઢી મૂકી છે. છેલ્લા 2 વર્ષથી હું જ્યાં ત્યાં ઠોકરો ખાઈ રહી છું. આજે જ્યારે અખબારમાં તમારો ફોટો જોયો તો મને એવું લાગ્યું કે કદાચ જૂની ઓળખાણ કામ આવી જાય. કબીરે ટેબલ પર રાખેલો પાણીનો ગ્લાસ એની તરફ સરકાવ્યો. મીરાએ એક શ્વાસમાં પાણી પી લીધું. થોડી ક્ષણ પછી એ ફરીથી બોલી કે કબીર, મને માફ કરી દો. હું ખૂબ પસ્તાઈ રહી છું. એ સમયે હું નાસમજ હતી. પૈસાની ચમકમાં અંધ બની ગઈ હતી. મને એવું લાગ્યું કે પૈસા જ બધું છે. પરંતુ આજે સમજાયું છે કે પરિવાર અને વિશ્વાસથી મોટું કંઈ નથી હોતું. શું આપણે ફરીથી શરૂઆત નહીં કરી શકીએ? ત્યારે કબીરે એક ઊંડો શ્વાસ લીધો અને પોતાની ખુરશીમાં પાછળ ઢળી ગયો. એણે શાંતિથી એવું કહ્યું કે મીરા, સમય નદીના પાણી જેવો હોય છે. જે એકવાર વહી ગયો એ પાછો નથી આવતો. જે દિવસે તમે મને અને માહીને એ તૂટેલા રૂમમાં છોડીને ગયા હતા, એ જ દિવસે જૂનો કબીર પણ મરી ગયો હતો. આજે તમારી સામે જે બેઠો છે એ એક પિતા છે અને એક વેપારી છે. મારા દિલમાં હવે તમારા માટે નફરત નથી, પરંતુ જગ્યા પણ નથી. મીરાએ શિશકતા અવાજે એવું પૂછ્યું કે મારી દીકરી માહી શું કરે છે? એને એકવાર હું મળી શકું? આવું સાંભળતા જ કબીરની આંખોમાં એક ક્ષણ માટે કઠોરતા આવી ગઈ. એણે ટેબલ પર હાથ મૂક્યો અને એવું કહ્યું કે ના, માહીને તો એ ખબર પણ નથી કે એની માં જીવતી છે. એના માટે એની માં એ હતી જે એને હાલા ગાઈને સુવડાવતી હતી, નહીં કે એને ભૂખી રડતી મૂકીને ભાગી ગઈ હોય. હું મારી દીકરીની હસતી દુનિયામાં તમારા ભૂતકાળનું ઝેર ઘોળવા નહીં દઉં. તમે જઈ શકો છો. મીરા સમજી ગઈ કે હવે કંઈ પણ શક્ય નથી. એણે પોતાના કર્મોનું ફળ મેળવી લીધું હતું. એ ઊભી થઈ, એક છેલ્લી વાર કબીર તરફ જોયું અને માથું ઝુકાવીને રૂમમાંથી બહાર નીકળી ગઈ. કબીર એને જતા જોઈ રહ્યો હતો. એને એવું લાગતું હતું કે જાણે એની છાતી પરથી વર્ષો જૂનો ભાર ઉતરી ગયો હોય. આજે એને પૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે એ સંપૂર્ણ રીતે ભૂતકાળમાંથી બહાર આવી ગયો હતો. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને માહી હવે 20 વર્ષની થઈ ગઈ હતી. એ પોતાના પિતા જેવી જ લાગતી હતી. મહેનતી, ઈમાનદાર અને નિર્ભય હતી. એણે સિવિલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું અને સત્તાવાર રીતે માહી કન્સ્ટ્રક્શનમાં જોડાઈ ગઈ. કબીર પણ એને કંપનીની બધી જ બારીકાઈઓ શીખવતો હતો. એ ઘણીવાર એવું કહેતો કે બેટા, આપણે ફક્ત ઈંટ પથ્થર નથી જોડતા, આપણે લોકોના સપનાઓ જોડીએ છીએ. ક્યારેય કોઈ મજૂરનો હક ન મારશો, કારણ કે તમારો પિતા પણ ક્યારેક એ જ હતો. કબીર અને માહીએ મળીને આર્ય ફાઉન્ડેશન શરૂ કર્યું. આ સંસ્થાનો હેતુ એ હતો કે મજૂરોના બાળકોને મફત શિક્ષણ આપવું. કબીર ઘણીવાર એ બાળકો વચ્ચે જઈને નોટબુક, પુસ્તકો, આવી બધી વસ્તુઓ વહેંચતો રહેતો અને પોતાની કહાની સંભળાવતો રહેતો અને એવું કહેતો કે જો હું કરી શક્યો છું તો તમે પણ કરી શકો છો. એક સાંજે શહેરની સૌથી મોટી હોટલમાં બિઝનેસ આઇકન ઓફ ધ યર એવોર્ડ સમારોહ હતો. આખો હોલ શહેરના નામી ગિનામી લોકોથી ભરેલો હતો. એન્કરે મંચ પરથી નામ પોકાર્યું, આ વર્ષનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ જાય છે
શૂન્યથી શિખર સુધી પહોંચનાર વ્યક્તિને મિસ્ટર કબીર અને એમની દીકરી માહીને તાળીઓના ગડગડાટથી આખો હોલ ગુંજી ઉઠ્યો. કબીર અને માહી મંચ પર ચડ્યા. કબીરે માઇક હાથમાં લીધું. એની આંખો ભીની થઈ ગઈ અને એ કહેવા લાગ્યો કે દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક એ હોય છે જે પરિસ્થિતિ સામે ઘૂંટણ ટેકવી દે છે અને બીજા એ છે જે પરિસ્થિતિને પોતાના પ્રમાણે વાળી દે છે. એક સમય એવો હતો જ્યારે મારી પાસે મારી દીકરીને ખવડાવવા માટે રોટલી પણ નહોતી. પગ તૂટી ગયો હતો, ખિસ્સા ખાલી હતા અને દિલ તૂટેલું હતું. લોકો એવું કહેતા કે હું ખતમ થઈ ગયો છું, પરંતુ મેં શીખ્યું છે કે જ્યાં સુધી તમે પોતે હાર નથી માનતા, દુનિયાની કોઈ પણ તાકાત તમને હરાવી નથી શકતી. ત્યારબાદ કબીરે માઇક માહીને આપ્યું. માહીએ પિતાના ખભા પર માથું રાખીને એવું કહ્યું કે મારા પિતા મારા હીરો છે. એમણે મને શીખવ્યું છે કે મહેલમાં રહેતા લોકો જ અમીર નથી હોતા, પરંતુ જેમનું દિલ મોટું હોય એ જ સાચા અમીર હોય છે. માં મને છોડીને ગઈ હતી, પરંતુ મારા પપ્પાએ ક્યારેય મને એની કમી મહેસૂસ નથી થવા દીધી. આજે હું જે કંઈ પણ છું એ બધું જ એમના કારણે છું. હોલમાં બેસેલા દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. બધા જ લોકોએ ઊભા થઈને તાળીઓ વગાડી. રાત્રે ઘરે પાછા આવીને કબીર છત પર ગયો. એ જ છત જ્યાંથી આખું શહેર દેખાતું હતું. ઠંડી હવા વહેતી હતી અને નીચે શહેરની લાઇટો તારાની જેમ ઝળકી રહી હતી. માહી એના માટે કોફી લઈને આવી અને એવું બોલી કે પપ્પા, તમે શું વિચારી રહ્યા છો? માહીએ આવું પૂછ્યું ત્યારે કબીરે કોફીનો ઘૂંટ લીધો અને આકાશ તરફ જોયું અને એવું કહ્યું કે કંઈ નહીં બેટા, ફક્ત જિંદગીનો હિસાબ લગાવી રહ્યો છું. જે ગયું એનું દુઃખ નથી અને જે છે એના પર ગર્વ છે. માહીએ સ્મિત સાથે કબીરનો હાથ પકડી લીધો. કબીરે દૂર ટમટમાતા તારાઓ તરફ જોયું. એને એવું લાગ્યું કે એની જિંદગીનું ચક્ર હવે પૂર્ણ થઈ ગયું છે. એ મજૂર જે ક્યારેક ખુલ્લા પગે તડકામાં ચાલતો હતો, આજે હજારો લોકો માટે છાંયડો બની ગયો હતો. એણે સાબિત કરી દીધું હતું કે કિસ્મત હાથની રેખાઓમાં નહીં, પરંતુ કપાળના પરસેવામાં હોય છે. એ રાત્રે કબીર ખૂબ શાંતિથી સૂતો હતો. એવી ઊંઘ આવી હતી જેમાં ન તો કોઈ ડર હતો, ન તો કોઈ ચિંતા હતી, ફક્ત જીતની શાંતિ હતી. સમય કેટલો પણ ખરાબ હોય, મહેનત અને ઈમાનદારીનો રસ્તો ક્યારેય ન છોડવો. મિત્રો, યાદ રાખજો કે કાદવમાં જ હંમેશા કમળ ખીલે છે. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો. અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને હર હર મહાદેવ.